જય માતાજી મિત્રો, જય મેલડીમાં, જય દ્વારકાધીશ. આજે અમે બધી બહેનો અમારા ભજન મંડળની બધી બહેનો ભેગી થઈ અને અમારા વલસાડમાં ધરમપુર વિલ્સન હિલ છે, ત્યાં અમારે પ્રોગ્રામ છે એટલે અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ. બધા જ બે ઇકો કરી હતી ગાડીમાં, અમે બધા બેસી ગયા છીએ. બધી બહેનો તૈયાર થઈ અને આવી ગઈ હતી. અમે ત્યાં જઈએ છીએ એટલા અજાણું જેવું નહીં લાગે ને. અડધી બહેનોને ચણિયાચોળી પહેરવાની હતી, અડધી બહેનોને સાડી પહેરવાની હતી. એટલે આ રીતનું બધું મને હતું. અને ત્યાંના રસ્તાનો જ નજારો એકદમ જોરદાર હતો. એમ રસ્તાનો નજારો બહુ જ સરસ હતો. રસ્તા એકદમ આમ ઢાળવાળા હતો, ઉપરથી નીચે જવાનું. અને રસ્તાની જ અમને તો બહુ મજા આવી. રસ્તામાં જ અમને તો આવું વાતાવરણ બહુ સરસ લાગે. એમ જો ઇકો એક ઇકો અમારી આગળ જાય છે, અમારી ઇકો પાછળ છે. એક ઇકો છે આ જાય છે, જય શ્રી રામ લખેલું છે, એ પણ અમારી જ ઇકો છે. એમાં પણ અડધી બહેનું છે અને આમાં પણ અડધી બહેનું છે. લગભગ 20 જેટલી બહેનો હતી. એટલે અમે બે ઇકો કરી છે અને અમે અત્યારે વિલ્સન હિલ રવાના થઈ ગયા છીએ. ભગવાનનું નામ લેતા લેતા, ભજન ગાતા ગાતા અને રસ્તાની શું કહેવાય એ મજા માણતા માણતા અમે જઈ રહ્યા છીએ. અને ગાડી એટલી દબાઈ છે ને કે બહુ બીક લાગતી હતી. રસ્તા એકદમ આમ ઊભા આડા, પછી પાછા ઊભા, અને ગાડી બહુ દબાતી હતી. અમે તો બીક પણ બહુ લાગતી હતી. તો પણ દ્વારકાધીશનું નામ લેતા લેતા અમે જઈ રહ્યા છીએ. ગાડીવાળો ભાઈ ધીમે ધીમે ગાડી ચલાવતો હતો, કેમ કે રસ્તામાં આગળથી પણ એટલા વાહનો આવે, પાછળથી પણ એવું જ. એટલે બહુ જોઈને આ રસ્તામાં ગાડી ચલાવવાની હોય છે, કેમ કે એકદમ ઢાળવાળો રસ્તો હોય છે. પાછો નીચે જાય, પાછો ઉપર જો તમે કેટલું જોરદાર દ્રશ્ય લાગે. અમે તો કોઈ પકડવાનું પણ નહીં. તમે તો બધી બહેનો એટલું હસવાનું બી આવ્યું કે કંઈ સપોર્ટ પણ નથી પકડવાનું. શું કરજો, ગાડી એકદમ ઉપર ચડ, આમ સીધો ઢાળ હતો ચડવાનો. જો તમે રસ્તાનું જે મજા છે ને એ મને બહુ મજા આવી જોવાની. બહુ જ આહલાદક દ્રશ્ય હતા બધા. બહુ સરસ વાતાવરણ, લીલોતરી પણ એટલી અને રસ્તા પણ એવા જ. અહીંયા લોકો વરસાદમાં બહુ જ આવે છે પર્યટન માટે. વરસાદમાં તમે જુઓ ને તો બહુ જ લોકો અહીંયા બહુ ભીડ હોય છે. કેમ કે અહીંયા વિલ્સન હિલ છે અને શંકર ધોધ છે, ત્યાં લોકો ફોટા પડાવવા માટે બહુ જ આવે છે. કહે છે કે વિલ્સન હિલ જાઓ ને તે મજા પડી જાય ફોટા પડાવવાની. અમે અહીંયા ગેટ પાસે આવી ગયા છીએ. બહારનો દ્રશ્ય છે, જુઓ તમે. બધી બહેનો અમે આવી ગઈ છે. બધી ભજન મંડળીને અડધી ચણિયાચોળી પહેરી છે, અડધી સાડી પહેરવાની હતી. એટલે આ બહારનો નજારો છે, જો બહુ જ મસ્ત વાતાવરણ લાગે. એટલે અમે બધા ખુશીમાં બેસી ગયા છીએ. 2 કલાકથી અમને અહીંયા પહોંચતા એટલે બધી જગ્યાએ થાકી પણ ગઈ હતી. એટલે પહેલાં તો શાંતિથી બેઠા બધા જ. સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો એટલે બધા બેઠા શાંતિથી. પછી અમે કીધું કે ચાલો ભાઈ અમે ચા પાણી કરી આવીએ. એટલે પછી અમે ચા પાણી કરવા માટે બહાર નીકળ્યા. બધી બહેનોને બહુ જ મજા આવી, એન્જોય કરે છે એકદમ લાઈફને, અને કરવું જ જોઈએ, હું તો કહું છું. પછી અમે પાછા બારે વિલ્સન હિલ્સ જોવા ગયા, કેમ કે ત્યાં બેઠા હતા એટલે પછી બહાર નીકળી ગયા. અને જો આ છે વિલ્સન હિલ, જોરદાર. અમે ફોટા પડાયા અપેક્ષા પંડ્યા જોડે. બધા લોકોએ ફોટા પડાયા. પછી આ જે પર્યટન પર્વત, ત્યાં પણ ફોટા પડાવ્યા. વિલ્સન હિલમાં પણ ફોટા પડાવ્યા. બહુ મજા કરી. બધી બહેનોએ સાથે મળીને અમે બહુ જ મજા કરી. પ્રોગ્રામમાં તો સરસ અને બહુ જ સારું લાગ્યું અમને તો. બધાને ભેગા મળી અને શંકર ધોધ પણ જોયો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. એક લાઈક તો જરૂર કરજો.
જય દ્વારકાધીશ, જય ઠાકર. ઓમ નમો શિવાય, હર હર મહાદેવ, જય માતાજી.